નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આગામી દિવસોમાં ભારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 30 જૂન બાદ વધુ એક સિસ્ટમ એક્ટિવ થતા અતિ ભારે વરસાદનું એલર્ટ અપાયું છે। ગુજરાત સહિત દિલ્હી, એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હવામાન ખુશનુમુ બની ગયું છે। અંબાલાલ પટેલે સૌરાષ્ટ્રમાં ફરી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। જી હા મિત્રો, અંબાલાલે વધુ એક વરસાદી સિસ્ટમ વિશે પણ અનુમાન વ્યક્ત કર્યું છે। 26 થી 30 જુલાઈએ શરૂઆત બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે, જેના પગલે ગુજરાતમાં વરસાદી માહોલ જમાવટ કરશે। આ સિસ્ટમના પગલે રાજ્યના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ પણ સર્જાશે। અંબાલાલ પટેલના કહેવા મુજબ અમદાવાદમાં હજુ પણ હળવાથી ભારે ઝાપટા પડી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અંબાલાલના આંકડા મુજબ જુલાઈમાં શરૂઆતમાં ભારે વરસાદ વરસી શકે છે। તો ઘણા રાજ્યોમાં ચોમાસું દસ્તક આપી ચૂક્યું છે અને તે ઝડપથી આગળ વધી રહ્યું છે। આ દરમિયાન ચક્રવાત પરિભ્રમણ અને પશ્ચિમ વિક્ષેપની અસર પણ જોવા મળી રહી છે, જેના કારણે વરસાદની ઘટનાઓ બની રહી છે, જેમાં મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।